મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફાઇનાન્સ મેનેજમેન્ટની અંદર આપણે ફાઇનાન્સનો મિનિંગ વિશે ડિસ્કશન કરી. ઓકે, ત્યારબાદ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ, શેમાં ઇમ્પોર્ટન્સ છે ફાઇનાન્સ મેનેજમેન્ટ. તમને એઝ અ ફાઇનાન્શિયલ મેનેજર, તમે ફાઇનાન્સ મેનેજર બની જાઓ, કંપનીના ફાઇનાન્શિયલ મેનેજર, જ્યારે જ્યારે આ ટોપિક વિશે હું ડિસ્કશન કરું તો તમે તમારા મનમાં એવો ખોફ રાખો કે હું કંપનીનો ફાઇનાન્શિયલ મેનેજર છું અને એ રીતના થિંકિંગ કરો તો વધારે અનુકૂળ પડશે. તો ફાઇનાન્શિયલ મેનેજરની અંદર તમારે આ પ્રમાણે ડિસ્કશન કરવાનું છે. તો ફાઇનાન્શિયલ મેનેજર તરીકે ફાઇનાન્સ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ શું છે? તો કે તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકો છો, ફંડ મેળવી શકો છો. ક્યાંથી ફંડ મેળવવું એનું નોલેજ, મિનિમમ કોસ્ટે તમારે ક્યાં ફંડ પડશે. તમારી પાસે ઘણા અલ્ટરનેટિવ્સ હશે મેનેજમેન્ટ મેળવવાના. ઓકે, તો સમજો. પછી પ્રોપર યુઝ કેવી રીતના થાય, કયા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય, કયા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ ના થાય, એની ટેકનિક્સ તમારા નોલેજમાં હોય તો એના આધારે તમે કયા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તેનું ડિસિઝન લઈ શકો છો, ફાઇનાન્શિયલ ડિસિઝન લઈ શકો છો. ત્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું, કંપનીની પ્રોફિટેબિલિટી કેવી રીતના ઇમ્પ્રૂવ કરવી, અત્યારે પ્રોફિટેબિલિટી છે પ્રોપર છે કે નહીં, તમે જે ફંડ ઇન્વેસ્ટમેન્ટ કર્યો છે એના કમ્પેરિઝનમાં તમારી કંપનીની જે અસેટ્સ છે તે અસેટ્સનું પ્રોપર યુટિલાઇઝેશન કરી રહ્યા છો કે નથી કરી રહ્યા, એ બધું ડિસિઝન તમારે લેવું પડે. ઇન્ક્રીઝ ધ વેલ્યુ ઓફ ફર્મ, અને તમે તમારા ફર્મની વેલ્યુ વધારી શકો છો, પ્રોફિટેબિલિટી નહીં, વેલ્યુ એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો વેલ્યુ વધારી શકો છો. તમે આજના જ ન્યૂઝની અંદર વાંચો, અનિલ અંબાણી, ધીરુભાઈ ગ્રુપ, ADAG, અનિલ અંબાણી ધીરુભાઈ ગ્રુપ, અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ, એને શું બોલાય છે? ADAG. અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ, આવું બોલાય. આ ગ્રુપનો એક વર્ષમાં 1000% વધારો થયો શેરની વેલ્યુમાં, એટલે એની ફર્મની વેલ્યુ વધી. એને કોઈક એવા ડિસિઝન લીધા છે, કાં તો એવી કંપનીઓ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એ તમારી ફર્મની વેલ્યુ વધારવામાં ઇમ્પોર્ટન્સ છે. અને પ્રમોટિંગ સેવિંગ, ફાઇનાન્સ મેનેજમેન્ટ એ તમારા સેવિંગને વધારે છે. હવે આપણે જોઈ રહ્યા છે ઓબ્જેક્ટ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ. ફાઇનાન્સ મેનેજમેન્ટનો ઓબ્જેક્ટ શું છે, શા માટે આપણે ફાઇનાન્સ મેનેજ, ઇમ્પોર્ટન્સ તો જોઈ ગયા, પણ જ્યારે જ્યારે આપણે ફાઇનાન્સ મેનેજમેન્ટ કરતા હોય ત્યારે તમારો ધ્યેય કયો હોવો જોઈએ? જનરલી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ કન્સર્ન વિથ ધ રેઝિંગ ઓફ ફંડ એન્ડ રેઝિંગ ઓફ ધ ફંડ, બરોબર છે, એન્ડ યુઝ ઓફ ધ ફંડ, કેવી રીતના રેઝ કરવું, ક્યાંથી રેઝ કરવું, કેવી રીતના એને ઇન્વેસ્ટ કરવું. યુઝ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ. The fund raised by the firm should be used in such a way, એવી રીતના ઉપયોગમાં લેવામાં આવે છે કે એનું અર્નિંગ મેક્સિમાઇઝ થાય. તમારા બિઝનેસમાં એવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરો કે એ બિઝનેસ તમને મેક્સિમમ રિટર્ન આપે, એવું કહી શકીએ આપણે. This is the main aim of the financial management, કે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો મેઇન એમ છે. ઓકે, the another aim of the financial management is to maximize the wealth of the shareholders. Another aim કયો છે? shareholders ની વેલ્થ મેક્સિમાઇઝ કરવાનો. સમજો, પહેલો એમ, ફર્સ્ટ એમ અર્નિંગ, અને સેકન્ડ એમ વેલ્થ મેક્સિમાઇઝેશન. અને એ કેવી રીતના મેક્સિમાઇઝ થાય? શેરહોલ્ડર્સ ની વેલ્થ કેવી રીતના મેક્સિમાઇઝ થાય? બાય ઇન્ક્રીઝિંગ ધ માર્કેટ પ્રાઇસ ઓફ ધ શેર. તમે હમણાં જો પેપરમાં વાંચ્યું હોય તો અદાણીની માર્કેટ વેલ્યુ ખૂબ જ વધી ગઈ. હમણાં જો કે એક મિનિટમાં એની વેલ્યુ પહેલા નંબર પર હતો, એને બીજા નંબર પર આવી ગયો. પણ પાછલા મહિનાઓની કમ્પેરિઝનમાં જોઈએ તો એના શેરની વેલ્યુ ખૂબ જ વધી. તો
એના શેરના સે ફોર ધ એક્ઝામ્પલ 100 રૂપિયા બોલાતા હોય તો એ હવે 250 રૂપિયા બોલાય છે. તો આજે 150 રૂપિયા એક શેર તમારી પાસે હોય તો 150 રૂપિયા વધ્યા, તો એ શું બતાવે છે? શેર હોલ્ડર્સની વેલ્થ વધી કહેવાય. તો મેક્સિમાઇઝ ધ ઇન્ક્રીઝિંગ ધ કેવી રીતના થાય? વેલ્થ મેક્સિમાઇઝેશન નો જે ઓબ્જેક્ટ છે કેવી રીતના થઈ શકે? તો કે મેક્સિમાઇઝ બાય ઇન્ક્રીઝિંગ ધ માર્કેટ શેર. કેવી રીતના મેક્સિમાઇઝ કરી શકો છો શેર હોલ્ડર્સની વેલ્થ? બાય ઇન્ક્રીઝિંગ ધ માર્કેટ પ્રાઇસ ઓફ ધ શેર. If the benefit from the investment of the fund in the asset is more than the cost, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાંથી મળતો બેનિફિટ કોસ્ટ કરતા વધારે હોય તો there should be surplus. તો એ સરપ્લસ કહેવાય. And will increase the market price of the share. Say for the example, હું તમને એવું કહું, અદાની છે. ઘણા બધા લોકો કહે છે કે સર અદાનીને સપોઝ કે નરેન્દ્ર મોદીએ સપોર્ટ કર્યો એટલે અદાનીને આટલો બધો ફાયદો થયો. એવું નથી. અદાનીએ જે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ ઇન્વેસ્ટમેન્ટમાંથી એને જે રિટર્ન મળે છે એ રિટર્ન અનેક ગણું વધારે છે. કોના કરતા? એની કોસ્ટ કરતા. એટલે એની બિઝનેસ, એની કંપની છે એ ભવિષ્યમાં ખૂબ જ મોટી ગેપનો સરપ્લસ કમાશે. મોટી ગેપનો સરપ્લસ કમાશે. એટલે લોકોને એવું પરફેક્ટ થઈ ગયું કે હવે આ કંપની મેક્સિમમ રિટર્ન આપણને ભવિષ્યમાં આપશે. એટલે લોકોને એના વિશે પોઝિટિવ થયા લોકો. એટલે લોકોએ એની ડિમાન્ડ વધારી, શેર લેવાની, શેર પરચેજ કરવાની ડિમાન્ડ વધારે. હવે એનો સપ્લાય તો જે છે એ જ રહેવાનો છે. એટલે સપ્લાય કરતા ડિમાન્ડ વધે તો સ્વાભાવિક છે, તમને ખબર જ છે કે ડિમાન્ડ ઇઝ ગ્રેટર દેન સપ્લાય, તો પ્રાઇસ કેવી હોય? વધારે. તો એ વેલ્થ મેક્સિમાઇઝેશન કહેવાય. હાયર ધ માર્કેટ પ્રાઇસ ઓફ ધ શેર, the greater will be the wealth of the shareholders. તો શેર હોલ્ડર્સની વેલ્થ વધારે રહેશે. જેટલું માર્કેટ પ્રાઇસ વધારે એટલી જ શેર હોલ્ડર્સની વેલ્થ વધારે. તો સમજો, પ્રોફિટ મેક્સિમાઇઝેશન એક ટ્રેડિશનલ કોન્સેપ્ટ છે, વેલ્થ મેક્સિમાઇઝેશન એ મોડર્ન કોન્સેપ્ટ છે. આ ટ્રેડિશનલ કોન્સેપ્ટ છે અને આ મોડર્ન કોન્સેપ્ટ છે. તમે ડિવિડન્ડ ઓછું આપશો તો ચાલશે, પણ તમારા માર્કેટમાં ભાવ વધ્યા કરતા હોવા જોઈએ. એવી અનેક કંપનીઓ છે કે જેના ગયા વર્ષના ભાવને આ વર્ષના ભાવમાં 300% વધારો થયો છે. 3 ગણા ભાવ થઈ ગયા. તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને વેલ્થ મેક્સિમાઇઝેશન. તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન કોન્સેપ્ટ શું કહે છે? તો કે પ્રોફિટ અર્નિંગ ઇઝ ધ મેઇન એમ ઓફ ધ બિઝનેસ. બરોબર છે. દરેક ધંધો, દરેક કંપની હોય એ પોતે પ્રોફિટ કમાવા માટે જ બિઝનેસ સ્ટાર્ટ કરતી હોય. એટલે આમ જોવા જાવ તો આમાં તમને પ્રોફિટ મેક્સિમાઇઝેશનના ફેવરમાં પણ આર્ગ્યુમેન્ટ્સ આપ્યા છે અને અનફેવરમાં પણ આર્ગ્યુમેન્ટ્સ આપ્યા છે. અને એના આધારે તમને વેલ્થ મેક્સિમાઇઝેશનના આર્ગ્યુમેન્ટ આપેલા છે. ઓકે, જસ્ટ અ મિનિટ. ચાલો સ્ટાર્ટ કરીએ. હવે પ્રોફિટ મેક્સિમાઇઝેશન. તો પ્રોફિટ એ મેઇન એમ ઓફ ધ બિઝનેસ છે. બિઝનેસ મસ્ટ અર્ન પ્રોફિટ ટુ કવર ધ કોસ્ટ. પ્રોફિટ તો કરવો જ જોઈએ. જો તમે પ્રોફિટ જ નહીં કરો તો તમારા બિઝનેસની કોસ્ટ કવર નહીં થાય. હવે બિઝનેસની કોસ્ટ કવર નહીં થાય તો બિઝનેસ ભવિષ્યમાં બંધ કરવો પડે, વાઉન્ડ અપ કરવો પડે. નો બિઝનેસ કેન સર્વાઈવ વિધાઉટ પ્રોફિટ. કોઈ બિઝનેસ સર્વાઈવ નથી કરી શકતો. પ્રોફિટ ઓલ્સો સર્વ એઝ અ પ્રોટેક્શન. પ્રોફિટ હશે તો તમારું પ્રોટેક્શન. સપોઝ કે અત્યારે તમે જુઓ તો COVID-19 ને કારણે ઘણી બધી કંપનીઓએ પોતાના કર્મચારીઓને, જે સમયમાં લોકડાઉન હતું એ સમયમાં કંપની નથી સ્ટાર્ટ, તોય પગાર આપવો પડ્યો. તો એ
એવા સમયનો પગાર કઈ કંપની આપી શકે? તો જે કંપનીએ મેક્સિમમ પ્રોફિટ અર્ન કર્યો હોય તે જ કંપની આપી શકે. તો અહીંયા લખ્યું છે પ્રોફિટ ઓલ્સો સર્વ એઝ અ પ્રોટેક્શન અગેન્સ્ટ ધ રિસ્ક. તમારું રિસ્ક હોય કાં તો એડવર્સ કન્ડિશન. આ કોવિડ-19 એ કઈ કન્ડિશન કહેવાય? એડવર્સ કન્ડિશન કહેવાય. તો આ એડવર્સ કન્ડિશનની અંદર તમને જો કંપનીએ ખર્ચ પ્રોવાઈડ કરો, અમુક કંપનીના ફિક્સ કોસ્ટ હોય છે. ધારો કે કંપનીએ લોન લીધી હોય તેના હપ્તા ભરવા પડે, વ્યાજે રૂપિયા લીધા હોય તેનું વ્યાજ ભરવું પડે, કંપનીએ સેલેરી આપવી પડે, અમુક ફિક્સ કોસ્ટ છે. કંપનીએ સપોઝ કે કોઈ રેન્ટ ઉપર ફેક્ટરી લીધેલી હોય, મશીનરી લીધેલી હોય, તેનું રેન્ટ આપવું પડે. એને તમારા પ્રોફિટ સાથે મતલબ નથી. તમારો પ્રોફિટ વધે, તમારો પ્રોફિટ વધે તો કંપની તમારી પાસેથી વધારે તો જે રેન્ટ પર આપવા વાળો છે એવું નથી કહેતો કે ચાલો હવે રેન્ટ વધારો. એટલે રેન્ટ વાળો તો એવું આર્ગ્યુમેન્ટ કરે, મારે તમારા બિઝનેસ સાથે લેવા દેવા નથી, મારે મારા રેન્ટ સાથે મતલબ છે. એટલે ફિક્સ કોસ્ટ તમારે બેર કરવો જ પડે. તો એડવાન્સ કન્ડિશનમાં ફિક્સ કોસ્ટ ક્યારે બેર કરો? તમારી પાસે સફિશિયન્ટ પ્રોફિટ હોય તો. એટલે સફિશિયન્ટ પ્રોફિટ કમાવાનો તમને અધિકાર છે. દસ અક્યુમ્યુલેટેડ પ્રોફિટ ઓર રિઝર્વ, તમે આવી રીતના ભેગો કરેલો પ્રોફિટ હોય, અક્યુમ્યુલેટ એટલે ભેગો કરેલો પ્રોફિટ હોય, કાં તો રિઝર્વ ઓર રિટેન અર્નિંગ. રિટેન અર્નિંગ નો મતલબ શું? નફાનું પુનઃ રોકાણ. Are very much useful to face the adverse conditions or the business. બિઝનેસની જે એડવાન્સ કન્ડિશન છે એને ફેસ કરવા માટે તમને એ બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. લાઈક ધ raise in the raw material prices, increase in the wage rate, reduction in the selling price due to the severe competition. severe competition શબ્દ વાપર્યો છે, તીવ્ર એટલે એવું કહીએ કે ગળા કાપ હરીફાય. તો આ બધામાં વિથ ધ અધર ફોર્મ, તો આ બધાની અંદર તમારે એડવર્સ કન્ડિશન થાય. ઘણી વખત તમે જુઓ તો હરીફાઈનું ધોરણ એટલું નિમ્ન કક્ષાનું થઈ જાય છે કે તમારે એની અંદર તમારી પ્રાઇસ ઘટાડવી પડે, નફો ઘટાડવો પડે. તો આવા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો એમાં જો પ્રોફિટ તમારી પાસે ઇનફ હોય, પૂરતા પ્રમાણમાં હોય, સફિશિયન્ટ હોય, તો તમે આ બધી જ કન્ડિશનને બેર કરી શકો છો. પણ એ પણ થોડાક સમય માટે. આજે જુઓ ઘણી બધી હોટેલો વેચવા કાઢી. કેમ? તો કે 7 વાગ્યા પછી હોટલનો બિઝનેસ જ રાતનો હોય, તો રાતનું ગવર્મેન્ટે કર્ફ્યુ લગાડી દીધો છે. પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, બહુ મોટું નામ આપણા ગુજરાતમાં, પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, અમદાવાદ પાલડી વિસ્તારમાં બહુ મોટું નામ. એને પોતાની 45 બસો વેચી દીધી. હમણાં હતું પેપરમાં, 45 બસો વેચી દીધી. કારણ કે એનો ટેક્સ બેક્સ ક્યાંથી ભરે? બસો ચાલતી નથી. એટલે એ બધી સિવર કોમ્પિટિશન કહેવાય. તો એની અંદર તમારે ટકી રહેવું હોય તો તમારી સફિશિયન્ટ આજે 45 ટ્રકો કાઢી, આજે 45 બસ કાઢી, તો એના એક ડ્રાઈવર ને એક કંડક્ટર લે કે 90 જણ તો જતા જ રહ્યા ને, એવું સમજો. 90 જણની નોકરી ક્યાંથી? હવે ગઈ જ ને. તો આવા તો એક વ્યક્તિ નથી, ઘણા બધા લોકો છે. આ તો મેં તમને એક ટ્રાવેલ્સ ની વાત કરી. તો આવી સિવર કોમ્પિટિશન હોય, એડવર્સ કન્ડિશન્સ હોય, તો એની અંદર તમારે ટકી રહેવું હોય તો તમારે પૈસા જોઈએ, પ્રોફિટ જોઈએ. Thus, profit maximization is the main goal of the business. એટલે કહે છે કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન એ મેઇન ગોલ ઓફ ધ બિઝનેસ છે. સમજો. હવે આજે પ્રોફિટ મેક્સિમાઇઝેશન ની વાત કરીને આપણે, તો એ પ્રોફિટ મેક્સિમાઇઝેશનના ફેવરમાં તમે જ્યારે આર્ગ્યુમેન્ટ જોશો તો તમને એવું લાગે કે ના ના, ખરેખર સરસ ઓબ્જેક્ટ તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન નો જ હોવો જોઈએ. પણ એના અનફેવર આર્ગ્યુમેન્ટ જોશો તો તમને એવું લાગશે કે સારું ગોલ પ્રોફિટ મેક્સિમાઇઝેશન નો નહીં, પણ કયો હોવો જોઈએ? વેલ્થ મેક્સિમાઇઝેશન નો હોવો જોઈએ. તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન શું છે, વેલ્થ મેક્સિમાઇઝેશન શું છે, એના વિશે આપણે ડિસ્કશન, એના આર્ગ્યુમેન્ટ, એના ફેવરમાં આર્ગ્યુમેન્ટ અને એના અનફેવરમાં આર્ગ્યુમેન્ટ વિશે ડિસ્કશન કરીએ. તો જુઓ, આર્ગ્યુમેન્ટ ઇન ફેવર ઓફ પ્રોફિટ મેક્સિમાઇઝેશન એન્ડ આર્ગ્યુમેન્ટ ઇન unfavor of profit maximization. So no business can survive without the profit. So profit is the essential for survival of any business. બીજું એનું આર્ગ્યુમેન્ટ છે કે profit is the barometer for measuring efficiency of the management. તમારા મેનેજમેન્ટ કેટલું એફિશિયન્ટ છે
એને જો માપવું હોય તો એ પ્રોફિટના આધારે માપી શકાય. જેનો પ્રોફિટ સારો એનું જનરલી ઓર્ગેનાઇઝેશનનું મેનેજમેન્ટ સારું હોય. પ્રોફિટ જેનો સારો હોય એનું મેનેજમેન્ટ સારું છે એવું કહી શકાય. So it is the justified on the ground of rationality. એ રેશનાલિટીના ગ્રાઉન્ડ ઉપર જસ્ટિફાઈડ કરી શકાય છે. આ રેશનાલિટી પ્રોફિટ સારો હશે તો એનો મતલબ કે એ સારું એવું નફો કમાતું હશે. નેક્સ્ટ કહે છે ધ બિઝનેસ ટુ ફેસ સમ એડવર્સ કન્ડિશન્સ લાઈક રિસેશન, ડિપ્રેશન, સિવર કોમ્પિટિશન એટસેટ્રા. બિઝનેસ ઘણી બધી કન્ડિશન્સને ફેવર કરતી હોય છે, ઘણી બધી એડવર્સ કન્ડિશન્સ છે કે જેને ફેસ કરતી હોય છે. A business will survive under the adverse conditions only if it has some past accumulated profit. તમારો બિઝનેસ ક્યારે સર્વાઈવ થઈ શકે, ક્યારે તમે ટકી શકો, તો તમારો પાસ્ટ કન્ડિશન્સ, પાસ્ટ પ્રોફિટ રિટેન અર્નિંગના સ્વરૂપમાં હોય, રિઝર્વના સ્વરૂપમાં હોય, કાં તો એક્યુમ્યુલેટેડ P&L ના બેલેન્સના સ્વરૂપમાં હોય તો જ તમારો બિઝનેસ સર્વાઈવ થઈ શકે. અધરવાઇઝ બિઝનેસ સર્વાઈવ ન થઈ શકે. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે પટેલ એન્ડ પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આજે 1 વર્ષથી તો એને સર્વાઈવ કર્યું. 1 વર્ષ સુધી એને ગવર્મેન્ટે ટેક્સીસ આપ્યા. 1 વર્ષ સુધી એ જે જગ્યાએ 45-200 મૂકતો હશે એનું ભાડું ચૂકવ્યું, ગોડાઉન રેન્ટ ચૂકવ્યું. કારણ કે એક બસની કિંમત 35-35, 40-40 લાખ રૂપિયા હોય, 50-50 લાખ રૂપિયા હોય. 1 વર્ષ સુધી નહીં કમાતો હોય તોય બસો લીધી હોય તો હપ્તા ભરવાના હોય તો હપ્તા ભર્યા હશે. 1 વર્ષ સુધી ડ્રાઈવરો કંડક્ટરોને પગાર આપ્યો હશે. હું તો કહું છું અડધો પગાર આપ્યો હશે, પણ હાફ પગાર પણ આપ્યો હશે. ચાલુ થાય છે બિઝનેસ, પાછો બંધ થઈ જાય છે, ચાલુ થાય છે, પાછો બંધ થઈ જાય છે. અને ઘણા બધા પ્રયત્નો કર્યા હશે. ત્યાર પછી એને ડિસિઝન લીધું હશે. આજે 50 વર્ષથી હું જ્યારથી સમજતો થયો છું ત્યારથી મને ખબર છે કે પટેલ એન્ડ પટેલનું બહુ મોટું નામ છે ટૂર્સ ટ્રાવેલ્સમાં, અમદાવાદની અંદર પાલડી વિસ્તારમાં. કોઈ વ્યક્તિને આવો 40-50 વર્ષથી બિઝનેસ ચાલતો હોય કે 30 વર્ષથી બિઝનેસ ચાલતો હોય તો બંધ કરવાની કોઈ એને ઈચ્છા ના હોય, પણ એડવર્સ કન્ડિશન હોય ને ત્યાં સર્વાઈવ થવું તે થોડોક સમય સુધી સર્વાઈવ થઈ શકે. એટલે લખ્યું છે કે પ્રોફિટ એ હોવો જરૂરી છે. તો therefore all the firms will try to earn more and retain more. બને એટલું વધારે પૈસા કમાવા માંગતા હશે ને બને એટલા સાચવવા માંગતા હશે. when the business is favorable for their future use. જ્યાં સુધી તમારા બિઝનેસની કન્ડિશન તમારા ફેવરમાં હોય ત્યાં સુધી તમે વધારે ને વધારે નફો કમાતા હો છો. પ્રોફિટ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ ફાઇનાન્સ. પ્રોફિટ દ્વારા જ તમને ફાઇનાન્સ મળે. પૈસા ક્યાંથી મળે? તમારા બિઝનેસનું એક્સપાન્શન કરવું છે, ગ્રોથ કરવું છે, ડેવલપમેન્ટ કરવું છે. આ બધા માટે પૈસા જોઈએ. તો કેવી રીતના પૈસા તમે કમાશો? તો પ્રોફિટ હશે તો એવરી બિઝનેસ વિલ ટ્રાય ટુ અર્ન મોર એન્ડ રિટેન ઇટ. દરેક વ્યક્તિ વધારે કમાવા માંગતો હશે અને દરેક સાચવવા માંગતો હશે ફોર ઇટ્સ ફ્યુચર એક્સપાન્શન. જેટલા કમાય એટલે બધાએ વાપરી નથી નાખવાના. આજે તમે વિચારો કે 1990 ની અંદર 1990 ની અંદર ઇન્ફોસિસ કંપનીની રચના કરી. હવે ઇન્ફોસિસ કંપનીની રચના 1990માં થઈ ત્યારે જેની પાસે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, 10,000 રૂપિયા, 1 લાખ નહીં, સોરી, 10,000 રૂપિયા જેને 1990માં ઇન્ફોસિસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એના 2008માં એ 10,000 ની વેલ્યુ 3 કરોડ રૂપીસ થઈ હતી. આ માર્કેટ વેલ્યુ, આ માર્કેટ વેલ્યુ તમે વિચારો. તો માર્કેટ વેલ્યુ કેવી રીતના વધી? પ્રોફિટને કારણે. કેટલો બધો ઇન્ફોસિસ કંપની પ્રોફિટ કમાતી હશે. ડોક્ટર નારાયણ મૂર્તિ નામ સાંભળ્યું હોય તો, નોલેજ હોય તો સમજણ પડે. એટલા માટે આપણે કહીએ છીએ કે લેખ વાંચવા પડશે, પેપર, ન્યૂઝપેપર એવરી ડે રીડિંગ કરવું પડશે. તો દરેક વ્યક્તિ પ્રોફિટ કમાવાનો પ્રયત્ન કરશે અને રિટેન કરવાનો પ્રયત્ન કરશે. આજે હું તમને એની વાત તો જવા દો, બહુ ટૂંકાની વાત કરું. ડીમાર્ટનો જયારે 2 વર્ષ પહેલા શેર આવ્યો હતો ત્યારે 750 રૂપિયા કિંમત હતી. અત્યારે ડબલ થઈ ગઈ, 1500 રૂપિયાની આસપાસ કિંમત થઈ ગઈ. તો કેમ? તો કે એનો પ્રોફિટ વધે છે. પ્રોફિટ વધે છે એટલે એનું ફ્યુચર બેસ્ટ લોકો ઇમેજ કરે છે. તો પ્રોફિટ એ ડેવલપમેન્ટ માટે જરૂરી છે. એને નવા સ્ટોર ખોલવા હોય તો પૈસા જોઈશે.
એક્સપાન્શન કરવું હોય તો પૈસા જોઈશે. તો પ્રોફિટ એ ઈચ એન્ડ એવરી સ્ટેજ ઉપર જરૂરી છે. નેક્સ્ટ કે છે પ્રોફિટ ઇઝ અ એસેન્શિયલ ફોર ફુલફિલિંગ ધ સોશિયલ ગોલ. પ્રોફિટ એ તમારો સોશિયલ ગોલ, સામાજિક. ધારો કે COVID-19 ચાલે છે, બધા જે મજૂર વર્ગ છે એ લોકો નોકરી જ્યાં કરતા હોય ત્યાં છૂટી ગઈ, એમને પાસે ખાવાનું નથી. હવે કોઈ કંપનીને એમને 5 લાખ રૂપિયા આપવા છે, તો 5 લાખ રૂપિયા આપવા છે કોઈ કંપનીને, એમને જમાડવા છે, તો સોશિયલ ગોલ કહેવાય. એમને થોડા જમાડવાના. અરે તમે તમારે કોઈ જગ્યાએ સર્કલ બનાવવું છે, તમારું 4 રસ્તા પડતા હોય ત્યાં સર્કલ હોય, સર્કલ ની અંદર જોજો કંપનીઓના પોતાના સર્કલ નામ હોય છે કે આ કંપની નું સર્કલ. એવું અહીંથી તમે અટલાદરા જાઓ તો અટલાદરામાં સર્કલ બન્યું છે અને સર્કલમાં વચ્ચે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરનું એ લોકોએ એક યુનિટ ગોઠવેલું છે, એનું નામ ગોઠવેલું છે. તો એનો મતલબ એ સર્કલ બનાવવાનો ખર્ચો કોને આપ્યો? સ્વામિનારાયણ મંદિરે આપ્યો. તો સર્કલ બનાવવા માટે કેટલા રૂપિયા ખર્ચો થયો હશે? 5-25 હજાર રૂપિયા થોડો ખર્ચો થયો હશે? 50,000 લાખ રૂપિયા ખર્ચો થયો હશે. અમુક અમુક સર્કલો તો 2-5 લાખ ના હોય છે અને મેન્ટેન કરવા પડે છે. તો એ સોશિયલ ગોલ કહેવાય. તો સોશિયલ ગોલ મેન્ટેન કરવા માટે પણ પૈસાની જરૂર પડે. કે પ્રોફિટ ફર્મ બાય મેક્સિમાઇઝિંગ પ્રોફિટ will reinvest in the same and expand its business. જેટલો નફો વધારે કમાશે એટલો ઇન્વેસ્ટમેન્ટ કરશે ને કમાશે અને પોતાનો બિઝનેસ વધારશે. This will create the job opportunities for the people. So a firm by maximizing profit, કોઈ પણ ફર્મ પ્રોફિટ મેક્સિમાઇઝ કરીને સેટિસ્ફાઈ થઈ શકે છે. ઇટ્સ અ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ કેન ઓલ્સો હેલ્પ ઇન ઇન્ક્રીઝિંગ ધ ઇકોનોમિક વેલફેર. લોકોનું આર્થિક સુખાકારીમાં, ઇકોનોમિક વેલફેર એટલે કે આર્થિક સુખાકારી, આર્થિક સુખાકારીમાં વધારો થઈ શકે છે. તો આ જે આપણે જોયા એ બધા શું જોયા? આ જેટલા પણ પોઈન્ટ જોયા એ પોઈન્ટ શેના રિલેટેડ હતા? તમને જો કઈ ખ્યાલ આવ્યો હોય તો. કે પ્રોફિટ કમ્પલસરી છે, રિક્વાયરમેન્ટ છે, પ્રોફિટની જરૂર છે, ડગલે ને પગલે પ્રોફિટની જરૂર છે. એના વિશે મેં તમને એના ફેવરમાં આર્ગ્યુમેન્ટ સમજાયા. હવે હું તમને એના અનફેવરમાં આર્ગ્યુમેન્ટ સમજાવું છું. આ પ્રોફિટની વાત તો કરી તમે કે પ્રોફિટ હોવો જ જોઈએ, પણ એટલે એવું કહેવા માંગે છે કે પ્રોફિટ વગર તમારું સર્વાઈવલ પોસિબલ નથી. પ્રોફિટ વગર તમારો બિઝનેસનું એક્સપાન્શન પોસિબલ નથી. પ્રોફિટ વગર તમારા બિઝનેસનું ડેવલપમેન્ટ પોસિબલ નથી. એવું આ કહેવા માંગે છે. પણ પ્રોફિટની ટર્મ્સ કઈ એ અહીંયા આગળ એક્સપ્લેન કરી નથી. શું કહે છે? ધ ટર્મ પ્રોફિટ ઇઝ વેગ. વેગ એટલે કે સત્યથી અલગ છે. ઇટ કેન નોટ બી પ્રિસાઇઝલી ડિફાઇન્ડ. પ્રોફિટ કયો? કારણ કે પ્રોફિટ તો તમે જુઓ તો પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે, ઓપરેટિંગ પ્રોફિટ છે. પ્રોફિટની તો ઘણી બધી ડેફિનેશન છે. પ્રોફિટ બિફોર ટેક્સ છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ છે. ઇટ મે બી અર્નિંગ પર શેર. પ્રોફિટ એટલે અર્નિંગ પર શેર પણ હોઈ શકે. તો કયો પ્રોફિટ છે? તો અલગ અલગ લોકો માટે ઇટ મીન્સ ડિફરન્ટ થિંગ્સ ફોર ધ ડિફરન્ટ પીપલ. અલગ અલગ લોકો માટે અલગ અલગ છે. દેર આર ધ ડિફરન્ટ કેનોટેશન. કેનોટેશન એટલે કે એનો અર્થ, મીનિંગ. સો if the profit maximization is taken to be the objective, જો તમારો ઓબ્જેક્ટિવ પ્રોફિટ મેક્સિમાઇઝેશન નો હોય તો ક્વેશ્ચન અરાઇઝ which of this variant? કયું વેરિયન્ટ? ઓપરેટિંગ પ્રોફિટ, પીબીઆઈટી, પીબીટી, પીએટી, ઈપીએસ, કયું વેરિયન્ટ તમારા માટે? એ શ્યોર છે નહીં. તો which of this variant of the profit should a firm try to maximize? લૂઝ એક્સપ્રેશન. આ એક્સપ્રેશન કેવું છે? લૂઝ છે, પરફેક્ટ નથી. લાઈક પ્રોફિટ કેન નોટ ફોર્મ ધ બેઝિસ ઓફ ઓપરેશનલ ક્રાઇટેરિયા ફોર ધ ફાઇનાન્સ મેનેજમેન્ટ. એટલે ઓપરેશનલ ક્રાઇટેરિયા તરીકે તમે પ્રોફિટ મેક્સિમાઇઝેશન નહીં લઈ શકો, કારણ કે પ્રોફિટ કયો હોવો જોઈએ એ જ એક્સપ્લેન કરેલું નથી. બીજું કે છે ઇટ ઇગ્નોર ધ ટાઈમ વેલ્યુ ઓફ મની. ધેટ મીન્સ તમને પ્રોફિટની વાત કરી છે પણ ટાઈમ કન્સિડર નથી કરતું. ધારો કે આ બે ઓલ્ટરનેટિવ્સ આપ્યા છે, ઓલ્ટરનેટિવ એ, ઓલ્ટરનેટિવ બી, બંનેમાં ટોટલ 3 વર્ષ પછી આફ્ટર 3 યર્સ 200 લાખ રૂપિયા પ્રોફિટ થાય છે.
તો આમ જોવા જાવ તો બંનેમાં 200 લાખ રૂપિયા પ્રોફિટ છે, તો બંને પ્રોજેક્ટ સારા જ કહેવાય ને. પણ તમે જુઓ, પ્રોજેક્ટ એ માં પહેલા વર્ષે કશું નથી મળતું, બીજા વર્ષે 100 લાખ મળે છે. ત્યારે પ્રોજેક્ટ બી માં બી માં પહેલા વર્ષે કશું નથી મળતું, બીજા 2 વર્ષે 100 લાખ મળે છે, એ રીતના 200 લાખ મળે છે. જ્યારે પ્રોજેક્ટ એ ની અંદર પહેલા 50 લાખ, પછી 100 લાખ, પછી 50 લાખ, એટલે કે દર વર્ષે કંઈક ને કંઈક મળે છે. એટલે અહીંયા આગળ તમને રિટર્ન ઝડપથી મળે છે. ધારો કે 2 વર્ષ પછી અહીંયા કેટલા મળશે? 100 લાખ. અહીંયા કેટલા વર્ષ મળશે? 150 લાખ. એટલે જેટલો પ્રોફિટ વહેલો મળે ને એટલો પ્રોફિટ સારો. તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન પ્રોફિટની રકમ જોવે છે, એની ટાઈમ વેલ્યુ જોતો નથી. ઇગ્નોર્સ ધ ટાઈમ વેલ્યુ ઓફ મની. It ignores the fact that the cash received today, એ જે ફેક્ટ છે ને કે cash received today is more valuable than the same amount received after say 1 year or 2 year or 3 years. અત્યારે જે રકમ મળે એ ઇમ્પોર્ટન્સ છે. સપોઝ કે 6 મહિના પહેલા તેલનો ડબ્બાનો ભાવ 2100 રૂપિયા હતો, અત્યારે 2900 રૂપિયા છે. કોઈની પાસે 3000 રૂપિયા મારે લેવાના હોય, 6 મહિના પહેલા હાલવાના હતા, 6 મહિના પછી હાલે તો મને અત્યારે શું મળે? 2900 નો ડબ્બો અને વત્તા 100 રૂપિયા. ત્યારે પહેલા હું 3000 રૂપિયા મારે જયારે 6 મહિના પહેલા લેવાના હતા, જો તારે હાલ દીધા તો 2100 વત્તા 900 રૂપિયા એક્સ્ટ્રા મળે જ ને. અત્યારે કેટલા એક્સ્ટ્રા મળે? તેલનો ડબ્બો લઉં તો 100 રૂપિયા. તો અહીં મને નુકસાન છે, પણ આ ટાઈમને કન્સિડર કરતું નથી. વાઇલ વર્કિંગ આઉટ ધ પ્રોફિટેબિલિટી ઓફ ધ પ્રોજેક્ટ, જ્યારે આપણે પ્રોજેક્ટની પ્રોફિટેબિલિટી વર્કિંગ આઉટ કરતા હોય ને ત્યારે બિગર ધ બેટર પ્રિન્સિપલ એડોપ્ટેડ. જેટલું મોટું મળે ને એટલું વધારે સારું, જેટલું ઝડપથી મોટું મળે એટલું વધારે સારું, એ પ્રિન્સિપલ એડોપ્ટ કરવામાં આવે છે. MCQ માં આવે. If the profit maximization, the decision based on the total benefits received over the life of asset. Profit maximization માં આ એસેટ નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો 10 વર્ષ એસેટ ચાલશે, તો 10 વર્ષમાં કેટલું રિટર્ન મળશે એ કન્સિડર કરવામાં આવે છે. ક્યારે કેટલું મળશે કન્સિડર કરવામાં આવતું નથી. and not when they received. બરોબર છે. This is the main limitations of this criteria. અને આ એને એક્સપ્લેનેશન છે અને આ વસ્તુ એને દર્શાવે છે. અર્લિયર ધ બેટર. હંમેશા બિગર ધ બેટર નહીં જોવાનું, અર્લિયર ધ બેટર. પ્રોફિટ મેક્સિમાઇઝેશનમાં કયો ક્રાઇટેરિયા એપ્લાય કરવામાં આવે છે? દરેક જણ કોન્સન્ટ્રેશન રાખજો, એમસીક્યુ માં પૂછાય. વાઇલ વર્કિંગ આઉટ પ્રોફિટેબિલિટી જ્યારે વર્કિંગ આઉટ કરો છો ને ત્યારે તમે બિગર ધ બેટર, 2 પ્રોજેક્ટમાંથી ધારો કે એક પ્રોજેક્ટમાં તમને 200 લાખ રૂપિયા મળે છે, બીજા પ્રોજેક્ટમાં 220 લાખ રૂપિયા મળે છે, તો તમે શું વિચારશો? એ પ્રોજેક્ટ કરતા બી પ્રોજેક્ટ સારો. પણ અહીંયા 120 પહેલા વર્ષે કશું નથી મળતું, બીજા વર્ષે 100 લાખ ને ત્રીજા વર્ષે 120 લાખ. તો આ બિગર છે એટલે તમે આને સિલેક્ટ કરો છો. પણ જ્યારે એકચ્યુઅલ વાત કરવા જઈએ ને તો બિગર ધ બેટર નહીં, અર્લિયર ધ બેટર પ્રોજેક્ટમાં તમારે એક્સેપ્ટ કરવું પડતું હોય છે. તો અહીંયા એ કહેવા માંગે છે, out of two alternatives, alternative A is better than the alternative B. કેમ? This is because basic dictum શું છે of the financial planning? The earlier the better. મહત્વની બાબત કઈ છે? અર્લિયર ધ બેટર, બિગર ધ બેટર નહીં. ઓકે. પછી ઇગ્નોર ધ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી, કે તમારી રિસ્ક કેટલું છે, અનસર્ટેનિટી કેટલું છે એ ઇગ્નોર કરે છે. ઓકે. તો અનસર્ટેનિટી એન્ડ ફ્લક્ચ્યુએટિંગ 2 પ્રોજેક્ટ છે, એકમાં 200 લાખ મળે છે, મેં હમણાં તમને કીધું તે, બીજામાં 220 લાખ મળે ધારો કે, તો તમે 220 લાખ વધારે મળે છે એટલે એ, પણ રિસ્ક કેટલું છે એ ઇમ્પોર્ટન્સ છે. હંમેશા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો રિસ્ક અને અનસર્ટેનિટીને પણ કોન્સન્ટ્રેટ કરવી પડે. પહેલા પ્રોજેક્ટમાં દર વર્ષે કંઈક ને કંઈક મળે છે, બીજા પ્રોજેક્ટમાં પહેલા વર્ષે નથી મળતું, બીજા વર્ષે 100 લાખ મળે છે, ત્રીજા વર્ષે 100 લાખ, 200 લાખ વાળી વાત કરીએ તો, અને 220 લાખ વાળી વાત કરીએ તો 220 લાખ મળે છે. તો બીજા પ્રોજેક્ટમાં એ અલ્ટરનેટિવ્સ કરતા બી અલ્ટરનેટિવ્સમાં અનસર્ટેનિટી વધારે છે. અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે, બંનેમાં 30-30 લાખ રૂપિયા મળે છે. પહેલામાં 9 લાખ, પછી 10 લાખ, પછી 11 લાખ. અહીંયા પહેલામાં 0, પછી 10, પછી એના ડબલ થઈ ગયા ડાયરેક્ટ. એટલે અહીંયા આગળ 10 ના ડબલ થઈ ગયા, તો 10 ના ડબલ થતા હોય તો 0 થઈ શકે એનો મતલબ. એટલે આ અનસર્ટેનિટી બહુ છે. આ રેગ્યુલર ઇન્કમ છે. તો જ્યારે રિસ્ક અને અનસર્ટેનિટી પોઈન્ટ ઓફ વ્યૂ જો તમારે કયો પ્રોજેક્ટ સારો એ જોવો હોય તો એ અલ્ટરનેટિવ. આમ જોવા જાવ તો બંનેના 30-30 લાખ છે, પણ રિસ્ક અને અનસર્ટેનિટી કવર કરતું હોય, ટાઈમ વેલ્યુ ઓફ મની કવર કરતું હોય તો એ અલ્ટરનેટિવ એ ઇઝ ધ બેસ્ટ. તો શું કહે છે?
એન્ડ અનસર્ટેન એન્ડ ફ્લક્ચ્યુએટિંગ રિટર્ન. ફ્લક્ચ્યુએટિંગ એટલે ફેરફારવાળું રિટર્ન ઇમ્પ્લાઇઝ રિસ્ક ટુ ધ ઇન્વેસ્ટર. જો તમારા રિટર્નમાં ફ્લક્ચ્યુએશન હોય ને તો રિસ્ક ઇમ્પ્લાય કરે છે, એટલે દર્શાવે છે. ઇટ કેન બી સેફ્ટી અઝ્યુમ ધેટ ઇન્વેસ્ટર્સ આર રિસ્ક અવેરેટર. જોખમ ઉઠાવનાર. શું કહેવાય? અવેરેટર એટલે ઉઠાવનાર. ઇટ મીન્સ દે વોન્ટ ટુ એવોઇડ ઓર એટલીસ્ટ મિનિમાઇઝ ધ રિસ્ક. અને એટલા માટે જ it therefore be reasonably expected to have preference for a return which is more certain in the sense. Reasonably return તમારે મેળવવાનું છે. It has less fluctuation over the years. Okay, તો આ કન્સિડર કરવાનું છે. ચોથું, ડિવિડન્ડ પોલિસી કન્સિડર કરવાની છે જે માર્કેટ પ્રાઇસ ઉપર અસર કરે છે. એટલે પ્રોફિટ મેક્સિમાઇઝેશન કરતા વેલ્થ મેક્સિમાઇઝેશન સારું છે. ઓકે, તો અહીં આગળ આપણે આપણો પહેલો પીરિયડ પૂરો કરીએ છીએ. 5 મિનિટમાં જોઈન થઈએ છીએ. 5 મિનિટમાં જોઈન થવાનું છે બિલો માટે. ઓકે.